મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ વાની છે। હું માત્ર 28 વર્ષની છું। હું દેખાવમાં ઠીક છું, પણ અરીસામાં જોતી વખતે મને ક્યારેય મારી જાત ગમતી નથી, કારણ કે જ્યારે અંદરનું દિલ તૂટી ગયું તો બહારનો દેખાવ શું કરવું। મને જીવન ખૂબ જ નાની ઉંમરે સમજાયું, જ્યારે પિતાજી ચાલ્યા ગયા અને માતાજી બીજા લોકોના ઘરે કામ કરવા લાગી। ત્યારથી મને સમજાયું કે સપનાઓને જીવતા પહેલા સાવરણી પકડવી જરૂરી છે। હું પણ એ જ કરું છું। સવારથી સાંજ સુધી હું બીજાના લોકોના ઘરે જાઉં છું, ઝાડુ મારું છું, વાસણ ધોવું છું, રસોઈ બનાવું છું અને પછી હું મારા નાના ભાડાના ઘરમાં થાકીને સૂઈ જાઉં છું। પણ તે દિવસે મારા જીવનમાં નવો વળાંક આવ્યો। આ શેઠ વીરનું ઘર છે। મેં પહેલી વાર એજન્સી પાસેથી નામ સાંભળ્યું। મને કહેવામાં આવ્યું હતું કે આ શેઠ છે, તેની પત્નીનું અવસાન થયું છે, તેની પુત્રીના લગ્ન પણ થઈ ગયા છે અને તે હવે એકલો રહે છે। તે ઘણો પૈસાવાળો છે। જ્યારે મેં પહેલી વાર એ ઘરમાં પગ મૂક્યો ત્યારે એક વિચિત્ર શાંતિ હતી। તેના ઘરમાં હું દરરોજ નોકરાણી તરીકે કામ કરવા માટે જતી હતી। ઘર દિવાલો પર જૂના ચિત્રો હતા અને એક જ માણસ જે પોતાની દુનિયામાં ખોવાયેલો હતો। શેઠ વીર સફેદ વાળ, થોડી કરચલીઓ પણ હતી। મારી આંખોમાં શાંતિ હતી અને મારા દિલમાં કંઈક તૂટી ગયું હતું। તેણે પૂછ્યું, તમે કામ કરશો? પહેલી વાર હતું જ્યારે કોઈએ મને માણસ તરીકે જોઈ। હવે હું દરરોજ ત્યાં જાઉં છું। હું કામ કરતી હતી, પણ ધીમે ધીમે મારું મન ત્યાં જ રહેવા લાગ્યું। તે માણસે કંઈ જ કહ્યું નહીં। તેણે ફક્ત મને કહ્યું, ક્યારેક તે રેડિયો પર જૂના ગીતો સાંભળતો અને હું ઝાડુ મારતી વખતે ગણગણવા લાગતી। તો તેણે કહ્યું કે તમારો અવાજ સરસ છે। તેણે એક દિવસ કહ્યું, મેં આશ્ચર્યથી તેની સામે જોયું, તો તમે મજાક કરી રહ્યા છો? શેઠજીએ તેને કીધું, મને વીર કહીને બોલાવો, આ મારું નામ છે। તેણે હસતા હસતા કહ્યું, અને હું વીર નથી। એક દિવસ તેણે મારી સામે જોયું ને કહ્યું, શું તમારી પાસે કોઈ છે? મેં લાંબા સમય સુધી કોઈ જવાબ ન આપ્યો અને હું વિચારવા લાગીને કહ્યું કે મારે તો ફક્ત માતા જ છે અને હવે તે પણ નથી। તેણે કહ્યું કે તું તો મારા કરતાં પણ વધારે એકલી છે। કદાચ પહેલી વાર મને કોઈ એવું મળ્યું જે મારી અંદરનો અવાજ સાંભળી રહ્યું હતું। એકવાર તેણે કહ્યું, જો તમે અહીં હોત તો કદાચ જીવન કંઈ અલગ જ હોત। તેના આ વાક્યથી મારા દિલમાં હલચલ મચી ગઈ। મેં હસીને કહ્યું, તો અત્યારે કેમ નહીં? તે ચૂપ થઈ ગયો, પણ તેની આંખો બધું જ કહી રહી હતી। એક રાત્રે મને મોડું થયું, વરસાદ પડી રહ્યો હતો। તો મેં કહ્યું, જરૂર નથી ને એ પહેલી વાર હોય। જ્યારે તેણે મારા ગાલને સ્પર્શ કર્યો, મારામાં હળવી ધ્રુજારી છવાઈ ગઈ। તે રાત્રે અમે કોઈ મર્યાદા ઓળંગી નહોતી, પણ અમને બંનેને ખબર હતી કે કંઈક બદલાઈ ગયું છે। હવે હું તેનો રૂમ સાફ કરું છું, તેના કપડામાં ગળી નાખું છું અને તેનું મનપસંદ ભોજન બનાવું છું। તે હવે મને વાની મેડમ કહેવા લાગ્યું। તે કહે છે કે મેડમ, આજે દાળ થોડી ઓછી ખારી હતી। તે ચીડાઈને કહેતો, હું હસીને કહેતી, ઓ તો હવે તું પતિ બની ગયો છે। તેને કહ્યું કે શું? તો મેં કહ્યું કે જો હું બની જાઉં તો પછી હું ચૂપ રહી, પણ મારા દિલમાં કંઈક ધ્રુજતું હતું। મેં કંઈ કહ્યું નહીં, પણ વીર પહેલીવાર અવાજ પાડીને બોલ્યો, આ એક બંધન છે, માનવતાનો પ્રેમ છે। થોડીવાર પછી તેની દીકરી સાસરેથી આવી અને તેણે મને જોઈને કહ્યું કે પપ્પા, આ નોકરાણી સાથે તમે આટલી નજીકની વાતો કેમ કરો છો? શું તમે તેની સાથે લગ્ન કરશો? તેણે ગુસ્સામાં પૂછ્યું અને વીરે મારી સામે જોયું ને કહ્યું, હું તેને મારી પત્નીની જેમ રાખીશ। અમે કોઈ મોટો કાર્યક્રમ યોજ્યો નથી અને હમણાં જ મંદિરમાં જઈને લગ્ન કર્યા। મેં પહેલીવાર સિંદૂર લગાવ્યું, તે પણ કોઈના પ્રેમને કારણે। આજે પણ લોકો તેને માને છે કે તે એક નોકરાણી હતી, તેની સાથે તેને ફસાવીને લગ્ન કરી દીધા। મેં તેની એકલતા અપનાવી હતી। આજે હું વાની વીર ચૌહાણ થઈ ગઈ છું। હવે હું ફક્ત તેની પત્ની જ નથી, પણ તેની મિત્ર, તેની સંભાવના રાખનાર પણ છું। હું મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છું। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો। ધન્યવાદ।